બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સવારના ન્યૂઝ આપને આપી દઈએ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી જણાવી દઈએ આપને તાપીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ પડી રહ્યો છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 7 તાલુકાઓમાં સર્વાત્રિક વરસાદ સૌથી વધુ ડોલવણ તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે અને વ્યારાના વાલોડ તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વ્યારામાં આવેલ મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે છેલ્લા 24 કલાકમાં 7 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે સૌથી વધુ ડોલવણ તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે વ્યારા અને વાલોડ તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે વ્યારામાં આવેલ મોટા ભાગની સ્કૂલોમાં શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે વરસાદને લીધે જીવન અસ્તવ્યસ્ત થયું છે તાપીમાં વહેલી સવારથી વરસાદી માહોલ છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ સર્વાત્રિક વધુ વરસાદ નોંધાયો તાપી જિલ્લાની વાત કરીએ છીએ બ્રેકિંગ ન્યૂઝ આપને આપી દઈએ છીએ મોટા સમાચાર છે ઇન્ડિયન ગુજરાતના માધ્યમથી વ્યારામાં આવેલ મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તાપીમાં વહેલી સવારથી જ વરસાદ છેલ્લા 24 કલાકમાં તાલુકામાં 7 ઇંચ વરસાદ વરસી ગયો છે સૌથી વધુ જો વાત કરવામાં આવે તો ડોલવણ તાલુકો છે તેની અંદર વરસાદ પડ્યો છે વ્યારા તાલુકાની અંદર વરસાદ એ માઝામુખી છે છેલ્લા 24 કલાકની અંદર વધુ વરસાદ વરસ્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વરસાદથી લોકોમાં એક અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે સિઝનનો પહેલો વરસાદ પણ છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે તાપી જિલ્લાથી અમારી સાથે અમારા સંવાદદાતા તાપીથી જોડાઈ ગયા છે અક્ષય ભદાણે અક્ષય શું છે અત્યારે હાલ પરિસ્થિતિ વરસાદથી કેવો માહોલ દેખાઈ રહ્યો છે તાપી વ્યારાની અંદર તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ યથાવત છે જેની અસર હવે આમ જનજીવન પર જોવા મળી રહી છે જો વાત કરીએ તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં ખાબક્યો છે જેમાં 5 ઇંચથી વધુ વરસાદ ડોલવણમાં વરસ્યો છે વાલોડ અને વ્યારામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે છેલ્લા 24 કલાકથી 7 તાલુકામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે જેની અસર જનજીવન પર પડી રહી છે ગત રાત્રિથી જ વરસાદનું જોર વધ્યું છે જેના કારણે તાપીના વ્યારાની કેટલીક સ્કૂલોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ વાત કરીએ તો તાપીના વાલોડ અને ડોલવણ તાલુકાના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં જે ગ્રામીણ વિસ્તારને જોડતો જે લો લેવલ કોઝવેર પાણી ફરી વળવાના કારણે કેટલાક ગામ હાલ સંપર્ક તૂટ્યા છે જેના કારણે આમ જનજીવનને અસર તેની જોવા મળી રહી છે વાત કરીએ તો તાપી જિલ્લામાં આ પડેલા વરસાદ એક તરફ ખુશીની લહેર ખેડૂતોમાં જોવા મળી રહી છે તો બીજી તરફ આમ જનતા માટે આફત સ્વરૂપ પણ દેખાઈ રહ્યું છે જો વાત કરીએ તો વરસી રહેલા વરસાદના કારણે નદી નાળાઓ સહિત તળાવોમાં પણ નવા નીરની આવક થઈ છે અને આ વરસાદ હાલ પણ યથાવત છે જી અક્ષય તો આસપાસમાં તંત્ર દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી છે જ્યારે કોઈ એવી ઘટના ના બને વધુ વરસાદ આવતો હોય છે તો ક્યાંક ને ક્યાંક જે સ્થાનિય લોકો છે તે લોકોને પણ રાહત મળી રહે ને તેવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તેવું કોઈ નિર્માણ પામ્યું છે તંત્ર પણ હાલ વરસાદને જોતા અલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે તંત્ર દ્વારા વ્યારા સહિત વાલોડ અને ડોલવણ વરસાદ પર સતત નજર રાખવામાં આવી રહી છે વાલોડ અને ડોલવણના જે ગામો બાદ આવેલા જે લો લેવલ કોઝવે પાણી ફરી વળવાના કારણે તંત્ર દ્વારા જે ગ્રામોમાં અવરજવર અટકી છે તે ગામો પર પોલીસ હોમગાર્ડ નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અવરજવર પણ અટકાવી દેવામાં આવી છે બીજી તરફ વાત કરીએ તો તંત્ર દ્વારા પણ હાલ જે વરસાદની જે સ્થિતિ છે તેના પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે જી અક્ષય તો આગામી કેટલા દિવસો સુધી આ વરસાદની શક્યતા રહેશે અને આ ભારે વરસાદની આગાહી રહેશે હવામાન વિભાગ તરફથી કોઈ ચેતવણી કે કોઈ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ છેલ્લા કેટલાક દિવસોમાં આપવામાં આવી રહી છે જેના કારણે તાપી જિલ્લો પણ આ વરસાદની આગાહીમાં છે જેના કારણે વરસાદ તાપી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ યથાવત છે જી ચોક્કસથી અક્ષય આપનો આભાર માહિતી આપવા માટે બનેલા રહેજો ને પલપલની અપડેટ આપતા રહેજો જી તો જેવી રીતે આપણે જોયું કે છેલ્લા 24 કલાકની અંદર 7 તાલુકાઓમાં સર્વાત્રિક વધુ વરસાદ વરસ્યો છે તો તાપીમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો જેવી રીતે કે આપણે સંવાદદાતા અક્ષય સાથે પણ જાણ્યું કે કેવી રીતે વરસાદને અત્યારે હાલ ધ્યાનમાં રાખીને તંત્ર પણ કામ કરી રહી છે અને તંત્રની સાથે
અનેક લોકોમાં અત્યારે હાલ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કારણ એ છે કે સિઝનનો પહેલો વરસાદ છે અને સિઝનના પહેલા વરસાદમાં ખેડૂત પણ ખુશ હોય છે અને સ્થાનિકો પણ ખુશ હોય છે, જનતા પણ ખુશ હોય છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી રહી છે। તો આ સાથે છેલ્લા 24 કલાકમાં તાપી, વ્યારાની અંદર, ડોલવણની અંદર અવિરત વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ વધી ગયો છે અને 7 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને સૌથી વધુ ડોલવણ તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ સાથે વ્યારા, વાલોડ તાલુકામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। આસપાસના આપ દ્રશ્યો જોઈ શકો છો કે વહેલી સવારથી જે વરસાદનું વાતાવરણ છે તે મેઘરાજાની મહેર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે એટલું ખાસ નહીં, પરંતુ જ્યાં નીચાણવાળા ભાગ છે, પાણીની જવાની જે જગ્યા હોય છે અને જે ગટર હોય છે, નાળા હોય છે, તે દરેકે દરેક વસ્તુ અત્યારે તંત્ર દ્વારા કામ કરી રહ્યા છે। તો હાલ વાત કરીશું આગળ સુરત દક્ષિણ